બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ થરાદ પંથકમાં છેલ્લા થોડાક દિવસોથી તસ્કરો બેફામ બન્યા છે। બે જ દિવસમાં 3 ઘરોમાં ચોર હાથફેરો કરતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે। થરાદના આદેશનગરમાં શિક્ષકના ઘરમાં પ્રવેશેલા અજાણ્યા શખ્સોએ 3 લાખથી વધુ મત્તાની ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। થરાદ પંથકમાં રાત્રિના સમય ઠંડીના ચમકારા વચ્ચે લોકો ઘરોમાં પૂરાઈ જાય છે। મોડી રાત્રે શાંત વાતાવરણમાં અને અંધારાનો લાભ લઈ ચોર ટોળકીઓ સક્રિય બની જાય છે। તાજેતરમાં જ થરાદની જૂની આરટીઓ ચેકપોસ્ટ પાસે ચોરીનો બનાવ સામે આવ્યો હતો, જ્યારે વધુ એક ચોરીનો બનાવ આવતા લોકો ફફડી ઉઠ્યા છે। થરાદ શહેરના આદેશનગરમાં રહેતા શિક્ષિકા સવારના સમયે શાળામાં ગયા હતા। તેમના પતિ પણ નોકરી કરવા ગયા હતા, ફરજ પર ગયા હતા। તેઓ સાંજે ઘરે પરત આવતા દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું। દરવાજો ખોલી ઘરમાં તપાસ કરતા ચીજ વસ્તુઓ વેરવિખેર પડી હતી અને રોકડ તથા ઘરના મળી રૂપિયા 3 લાખથી વધુની મત્તા ચોરી કરાઈ હોવાનું બહાર આવ્યું હતું। આ અંગે પોલીસને જાણ કરાતા સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। આદેશનગર સોસાયટી હાઈવે 4 રસ્તા, હું ડૉક્ટર હિમાંશુ મેવાડા ગઢવી હોસ્પિટલમાં સર્વિસ કરું છું। આજે અમારી સોસાયટીમાં મારા બાજુમાં જે ભાડુઆત રહે છે એમના ઘરમાં ધોળા દિવસે લગભગ પોતે 12:30 પછી ગયેલા બહાર જોબ ઉપર અને સાંજે ઘરે આવીને જોવે છે તો એમાં ચોરી થયેલી હોય છે। એમના ઘરે 3-3.5 જેવું તોલું એવું કહે છે કે ગયું છે અંદરથી। હવે અમારો એક પ્રશ્ન છે કે ભાઈ જો ધોળા દિવસે જ આવી ચોરીઓ થાય તો પછી ખરેખર સામાન્ય નાગરિક પોતાના ઘરે કઈ રીતે સુખી રહી શકે? અગાઉ પણ 7 મહિના પહેલાં આજ આદેશનગર સોસાયટીમાં આ જ લાઇનમાં ચોરી થયેલી હતી, હજી સુધી એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું। તો અમારી ખાસ નમ્ર વિનંતી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે ખરેખર સત્વરે પગલાં લે, ચોરને પકડે અને કડકમાં કડક કાર્યવાહી કરે, જેથી બીજી વાર એ વિચાર કરે। કારણ કે ઘડીકમાં ધોળા દિવસે ચોરી કરે તો રાતનું તો હવે શું વિચારવું? રાત્રે પણ ચોરી હોય, ધોળા દિવસે ગમે ત્યારે ચોરી કરીને જતા રહે છે। તો આ બાબતે ખરેખર સક્રિય થાય અને વ્યવસ્થિત પગલાં લે, જેથી પોલીસ પ્રશાસન આ ચોરને પકડે એવી અમારી અને લોક માંગ ઉઠી છે। થરાદમાં દિવસે દિવસે ચોરીઓનું પ્રમાણ પણ વધતું જાય છે અને બધા લોકો પરેશાન થતા જાય છે। તો ખાસ નમ્ર વિનંતી છે સોસાયટી વતી, થરાદ વતી કે ભાઈ તમે કમસે કમ ચોરને ઝડપથી પકડો અને યોગ્ય કાર્યવાહી કરો, એના માટે કડક પગલાં લો। આદેશનગર સોસાયટી થરાદ, હું પ્રવીણભાઈ પટેલ છેલ્લા 10 વર્ષથી આ સોસાયટીમાં ભાડવત તરીકે આ મકાનમાં રહું છું અને મારા ઘરેથી એ શિવનગરમાં પ્રાથમિક શાળામાં સર્વિસ કરે છે। હું વૃંદાવન જ્વેલર્સમાં હું સર્વિસ કરું છું। 11 વાગે હું એમને મૂકીને હું જ્વેલરમાં નોકરી સર્વિસ માટે જાઉં છું અને વળતો એને હું મૂકી અને 5 વાગે અહીંયા આવું છું વળતો। તે હું 5:15 અહીંયા આવ્યો ત્યારે મકાનનું તાળું તૂટેલું હતું અને 3.5 તોલે જેવા દાગીના, એટલે અંદાજે 4 લાખ જેવી રકમ થાય એટલા દાગીનાની ચોરી થઈ છે। તો ધોળા દિવસે જો આ રીતના જો ચોરી થતી હોય તો મારે શું કરવું? આ બાબતે પોલીસ સત્વરે કાર્યવાહી કરે અને પગલાં લે। અને અગાઉ પણ આ રીતના આ લાઈનમાં મારી સોસાયટીમાં ચોરી થયેલી, એ ધોળા દિવસે 1:30 વાગે ચોરી થયેલી। તો આ બાબતે મારે ક્યાં જવું સોસાયટીમાં ચોરીને? તો આ બાબતે પોલીસ સત્વરે કાર્યવાહી કરે અને પગલાં લે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।